ગુજરાતમાં સરકારે જાહેરાત કરી કે હવે ખેડૂતોને 200 લીટર ડીઝલ મળશે, પણ તેના માટે 7 બારના ઉતારા આપવાની ફરજ પડશે. તમને થશે કે કેટલી સરસ સરકાર છે, ખેડૂતોની કેટલી ચિંતા છે, સરકાર તો માય બાપ છે. પણ ખેડૂતોના જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ખેડૂતો આગેવાનો જે કહી રહ્યા છે કે 200 લીટરની વાત તો થઈ, પણ ડીઝલ ક્યાં? શું સરકાર ભલે જાહેરાત કરતી હોય કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ છે તો મળતું કેમ નથી? સરકાર કહે છે કે લોકો પેનિક છે એટલે થોડું વધારે ડીઝલ વાપરી રહ્યા છે, લઈ રહ્યા છે, સંગ્રહ કરી રહ્યા છે. તો સવાલ એ છે કે ડીઝલ જઈ ક્યાં રહ્યો છે? શું ખેડૂતો પી જઈ રહ્યા છે? એટલે સરકાર ભલે કંઈ પણ વાત કરે, પણ ખેડૂતોની હાલાકીમાં કોઈ પણ સુધારો થયો નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે અમારો આ કાર્યક્રમમાં અને આપનું પણ આ કાર્યક્રમમાં. સવાલ એ છે કે વિવિધ વિઝ્યુઅલ સામે આવી રહ્યા, જેમાં લાઈનો છે એ દેખાઈ રહી છે. ખેડૂત આગેવાનો કહી રહ્યા છે કે ડીઝલ નથી મળી રહ્યું, છતાં સરકારના દાવા અને ખેડૂતોના દાવામાં કોણ સાચું છે તમે સમજી શકો છો. આવો સાંભળીએ. પહેલાં તો જોઈએ કે આ વિઝ્યુઅલ કેવા છે, લોકો કેવી રીતે હેરાન થઈ રહ્યા છે અને સાથે ખેડૂત આગેવાનો શું કહી રહ્યા છે. તો બધાને વી માં એગ્રી હોય તો નકર 30 રાખો. વાત કરી એના નિયમ પ્રમાણે તમને જે સાહેબે વાત કરી ને અંદર એ પ્રમાણે 30 લીટર લે છે. એની પાસે સ્ટોક અત્યારે 6,000 લીટર નો છે. એટલે 6,000 લીટર નો દે તો તમારી લાયન કેવડી છે, લાંબી. એ ભાઈ નું એવું કેવું છે, પછી નોઝલ ચાલુ ક્યાં કે ભાઈ એમ કે તમે આટા એટલું બોલી ગયા હતા, એટલે હવે કદાચ ગામ ના આવે, બહાર ના આવે, તમારે કોઈ પણ આવે પણ બધાને ભાગે પડતું આવી જાય એટલે કે 30 ના બદલે 20 લીટર જિલ્લાના છે ને બધા સીસીટીવી કેમેરા માંગુ છું. માંગુ છું કેમેરા આખા જિલ્લાના સીસીટીવી માંગવા પેટ્રોલ ની લાયન માં હો ભાઈ, પેટ્રોલ ડીઝલ ની લાયન માં. આમ જો ભાઈ લાયન બોલ બોલ. આ અમારા ખેડૂતની માઠી રાખ રાખ ઓબે દાંત નહીં કાઢવાના. ઓબે ધોબે દીધા હતા હો, ઓબે ધોબે. હલો ભાઈ ડીઝલ ભાઈ. એ કનુભાઈ તમે તો યાર ક્યાં આગળ ભાગો? આ બાજુ ઉતાર્યો. હાલ હાલ ચોક્કસ ગયા. વિડીયો ઉતારો ભાવેશભાઈ. મજા આવે છે ને બહાર બી? મિત્ર વાહ, જોવાનું મારો ભાઈ ડાકુ ફેરે. જોઈને અઢારા ગામ નો પેટ્રોલ પંપ આમ જો. અમારા બે ભાઈઓ
જનતા પાર્ટી કોકરોચ જનતા પાર્ટીના મેમ્બર બાકાજી બોલે હો. દોસ્તો હું છું હાર્દિક ઓઘાસિયા. ઠેઠ આમ લાઈન જોઈ લો અને આમ લાઈન જોઈ લો. આમ જોવો તમે, આપણા સાહેબ વિદેશમાં ઊભા છે, રીલ્સો બનાવે ને અહીંયા ખેડૂતની આ જોવો દશા જોવો તમે. ઉલ્લી ને દીધા બાપલિયા. હવે લાઈનમાં ઊભા રહ્યો બાપલિયા, ઉલ્લી ને ઊભા રહેજો. કેટલાનું દેશ? 1000 નું કે 2,000 નું? 1000 નું દેશ છે બાપલિયા. લાઈનમાં ઊભા રહ્યો બાપલિયા. 200 નું જો 1000 નું જો આ લાઈન બાંધવી પડે સનેડા હાટુથી. આ દેશના કિસાનો આની આવી પરિસ્થિતિ કરી દીધી છે. સાંભળો બાપલિયા, આમ જોવો સાયા બિચારા બેહી ગયા છે. જોવો તમે. જય જવાન જય કિસાન. જો આ બધા ટ્રેક્ટરો લાઈનમાં ઉભા, ખેડૂતની દુર્દશા કે ખેતી પ્રધાન દેશમાં ટ્રેક્ટરો વાળાને લાઈનમાં ઉભું રહેવું પડે. અને આજે એક હકીકત વાત કહેવા આવ્યો છું. આજે જો ટ્રેક્ટરની ટોકીઓ ફૂલ ના થાય તો અહીંથી સીધું ટ્રેક્ટર જવાનું છે મામલતદાર ઓફિસે. સાહેબને જઈને ચાવી આપી દેવી છે કે લો તમે આનો નિકાલ લાવો, નહીં તો પછી ગવર્મેન્ટના ટોટલ માણસો બધા ખેતી કરજો. આ સોજિત્રાની આજની વિડીયો બનાવું છું. આજે જો ટ્રેક્ટરની ડીઝલની ટોકી ફૂલ નહીં થાય તો મારું નહીં, અમારા ઇલાકાના 50 થી 60 ટ્રેક્ટરો મામલતદાર સાહેબની ઓફિસે લઈ જઈને મૂકી દેવાનો છું કે લો સાહેબ હવે ખેતી કરવી નહીં, ડીઝલ ટાઈમે મળતું નહીં. આ પાવડો મારીએ 2 કલાકમાં તો આ 2000 નું હાલત 3 થી 4 કલાકમાં તો ઉલારી જાય ટ્રેક્ટર. તો ખેતી કઈ રીતે કરવી? આ પંપ છે બરોબર, આ પંપમાં ટ્રેક્ટર ચાલતું હોય એ કાકા 5-5 કલાકે પુરાવા આવે. આ ખેડૂતોની હાલત અત્યારે આ થઈ ગઈ છે આ દેશમાં. એટલે આજે તો ચોખ્ખું ટોકી ફૂલ ના થાય તો મામલતદાર સાહેબની ઓફિસે લઈ જઈને ટ્રેક્ટરો મૂકી દેવા છે કે સાહેબ લો ખેતી કરવી નહીં ને હપ્તા ભરજો, કારણ કે હપ્તા ભરવાનું કામ થતું નહીં તો કરવું શું હવે? જય જવાન જય કિસાન, હર હર મહાદેવ. દાદાએ કહ્યું કે બેરલમાં પેટ્રોલ પંપે ખેડૂતોને ડીઝલ મળશે હોય તો મળવાનું ને. ડીઝલ પંપોએ જાય, આજ સવારથી 10 ડીઝલ પંપોએ ગયા અમે, સોજિત્રા, તારાપુર, લીંબાલી લીંબાસી ઈસણા બાજુ, ક્યાંય ડીઝલ નથી. તો જાહેરાત તો તમે કરી દીધી પણ ડીઝલ નથી, તો હવે કરવું હું? અને ચોખ્ખી ભાષામાં કહું, આ તમે ઇલેક્ટ્રિક વાહનો વેચાવા જે પેલા બિઝનેસમેનો ખરા ને એમના ઇલેક્ટ્રિક વાહનો વેચવા માટેનો અને ટ્રમ્પે એપ્સ્ટીન ફાઇલ ભૂલવા માટે યુદ્ધ ચાલુ કર્યું. એવું બધું આ પોલિટિક્સની રમતો બધા ખેડૂતો જાણે છે, પણ ખેડૂતોમાં હજુ એકતા નથી થતી. એટલે તમે જેમ ફાવ એમ કરી શકો છો. જે દિવસ ખેડૂત એક થયા ને એ દિવસ ગવર્મેન્ટને ખુરશીઓ છોડવી પડશે. જય જવાન જય કિસાન, હર હર મહાદેવ. અને જો તમે એમ કહેતા હોય કે ડીઝલ પેટ્રોલનું બચત કરો તો બાઇક પર 3 માણસો તમે એલાઉડ કરશો? 3 જાય તો પોલીસ વાળા પકડે છે, તો હવે એ એલાઉડ કરો કે બાઇક પર 3 જણા જઈ શકે એમ, બરોબર? અને જે પોલિટિક્સના ને બધા જે પ્રોગ્રામ હોય હમણાં બંધ રખાય. અને જે તમે કહ્યું કે ગાડીઓમાં કંટ્રોલ કરવાનો, કેમ બિઝનેસમેનોને ના કહ્યું? એ તો એક માલિક હોય ને એક ડ્રાઈવર, આવી ગાડીઓ ફરતી હોય એમની, તો એમને ડીઝલ પેટ્રોલ મળી રહે. કેમ? બિઝનેસમેન. ખેડૂત પ્રધાન દેશ નહીં, બિઝનેસમેન દેશ. જય જવાન જય કિસાન, હર હર મહાદેવ. સાચું લાગે તો ફોલો કરજો, શેર કરજો વિડીયોને. ગુજરાતના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા એક નિવેદન મીડિયા સમક્ષ આપવામાં આવ્યું છે કે ગુજરાતનો સરાહનીય નિર્ણય કે ખેડૂતોને અમે પેટ્રોલ પંપ ઉપરથી 200 લીટર ડીઝલ આપવામાં આવશે. આમ જાહેરાત જે ધૂમધડાકે જાહેરાત કરવામાં આવી છે અને મીડિયા સમક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી જે આપણા કૃષિ મંત્રી છે એ ખેડૂતો માટે અને ખેડૂતના હિતનો નિર્ણય લઈ અને મીડિયા સમક્ષ આવ્યા છે, ત્યારે અમારો સવાલ એ છે કે તમે જે 200 લીટરની જે વાત કરી છે પણ એમાં ખેડૂતોને તમારે 200 લીટર કેટલા દિવસ સુધીમાં આપવાનું છે? જે 200 અત્યારે પેટ્રોલ પંપ ઉપર કોઈ પેટ્રોલ પંપ ઉપર 200 લીટર ડીઝલ આપતા ખેડૂતોને નથી, તો આ ખેડૂતોને તમે 200 લીટર જો ડીઝલ આપો તો કેટલા દિવસ સુધી પછી ખેડૂતોને ફરી વખત 200 લીટર ડીઝલ મળે? કે 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ કે 30 દિવસ?
આનો તમારો ઉલ્લેખ આપ સાહેબને કરવાની જરૂર હતી, પણ એ ઉલ્લેખ તમે કર્યો નથી. પેટ્રોલ પંપ ઉપર 200 લીટરને તમે જે આદેશો આપી દીધા છે, ખેડૂતોને 200 લીટર ડીઝલ આપો, પણ ખેડૂતોને 200 લીટર ડીઝલ અત્યારે પેટ્રોલ પંપ ઉપર કોઈ પણ પેટ્રોલ પંપ વાળા આપતા નથી. તો તમે એ પણ કહો કે એક ખેડૂતને મહિનામાં 200 લીટર કેટલી વખત ડીઝલ મળશે, અથવા એક વખત 200 લીટર ડીઝલ જો ખેડૂતોને મળી જાય તો કેટલા દિવસ સુધી નહીં મળે, આવો કોઈ પણ ઉલ્લેખ કર્યો નથી. અમારી જાણ મુજબ તમે એ બાબતમાં છે કે 30 દિવસ સુધી ખેડૂતોને આ 200 લીટર ડીઝલ આપવામાં આવે તો 30 દિવસ સુધી ખેડૂતને ડીઝલ આપવામાં નહીં આવે. આવા પેટ્રોલ પંપ ઉપર આ જે વાતો છે એ વાતો એવી થઈ રહી છે. તો એક મહિનાનું તમે ડીઝલ જો 200 લીટર તમે આપતા હો તો આવો જો નિર્ણય તમે લીધો હોય તો આ પણ ઉલ્લેખ તમારે કરવો જોઈએ કે ભાઈ ખેડૂતોને આ બાબતના મીડિયા સમક્ષ આપની વાતમાં કોઈ કેટલા દિવસોએ તમને મળશે ખેડૂતોને, કે ખેડૂતોને આ 200 લીટર ફક્ત એક વખત જ મળવાનું છે, કે આ 200 લીટર ડીઝલ મળ્યા પછી 30 દિવસ સુધી ખેડૂતને નથી મળવાનું. આ બાબતનો પણ તમે ઉલ્લેખ કરજો, કારણ કે અત્યારે જે મીડિયા સમક્ષ જે વાત છે એમાં 200 લીટરનો સરાહનીય ખેડૂતલક્ષી ખેડૂતના હિત માટેનો નિર્ણય લેવાની જે વાત છે એ વાત જે પેટ્રોલ પંપ ઉપર આપની જે વાત મીડિયા સમક્ષ થઈ છે એમાં ખાસ ખેડૂતોને કેટલી વખત મહિનામાં આપવાનું છે, 15 દિવસે 200 લીટર આપવાનું છે, 5 દિવસે આપવાનું છે કે 45 દિવસે આપવાનું છે, એને પણ આપ ઉલ્લેખ કરજો એવું અમે ઈચ્છીએ છીએ. અને તો જ આ આપની જાહેરાત છે એ જાહેરાત ખેડૂતો સુધી પહોંચી શકે. જે રીતે ડીઝલ નથી મળી રહ્યું પણ સરકાર પોતાની પીઠ થાબડી રહી છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. જોઈશું અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જેમ તેમ બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું. નમસ્કાર.